નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. ધોરણ 11 ની અંદર છેલ્લે આપણે આઈ થિંક દાખલા કરેલા હતા ઉદાહરણ નંબર 1 થી 9. પછી મેં તમને વાતચીત પણ એ કરી હતી કે જે નેક્સ્ટ થિયરી આવે છે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો, એ આપણે થિયરી યાદ રાખવાની નથી. એ આપણે ધોરણ 12 ની અંદર અને ધોરણ 11 ની અંદર ક્રમશઃ જે ચેપ્ટર આવે છે એ ચેપ્ટર ની અંદર આપણે એનો ડીપમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. ઓકે. હવે નેક્સ્ટ થિયરી છે, જો હવે પાવર. પાવરની મારે શું કામ જરૂરિયાત ઊભી થઈ? હું તમને એમ કહું, ભાઈ તમારે જેતપુર થી રાજકોટ જવાનું છે. જેતપુર થી રાજકોટ જવાનું છે. 5 વ્યક્તિઓ હોય તો 5 વ્યક્તિઓમાંથી 5 રાજકોટ પહોંચશે. તો કોઈ 1 કલાકે પહોંચે, કોઈ 2 કલાકે પહોંચે, કોઈ 3 કલાકે પહોંચે, કોઈ 10 વર્ષે પણ પહોંચે. હા કે ના? તો તમારે જરૂરિયાત કોની ઊભી થઈ? જે વહેલો પહોંચે એની. હા કે ના? તમારું કામ ઝડપી ક્યારે થશે? જે વહેલો પહોંચશે એની. એનો મતલબ જો તમે જે કાર્ય કરો છો એ કાર્યને સમય સાથે સાંકળવામાં આવે, જો કાર્યને સમય સાથે સાંકળવામાં આવે તો નવી રાશિનો આપણે ઉદ્ભવ થશે, એ છે પાવર. હંમેશા સમય સાથે ઉર્જાને સમય સાથે જો કાર્ય બતાવવામાં આવે તો જ એ આપણના માટે ઉપયોગી સાબિત થઈ શકે. તો પહેલી આવશે કાર્ય કરવાના દરને. કાર્ય કરવાના દરને શું કહેવાય છે? પાવર કહેવાય છે. કાર્ય કરવાના દરને પાવર કહેવાય. શું આવશે? કાર્ય છેદમાં સમય બરાબર શું કહેવાશે? પાવર. તો કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. P બરાબર W/T. પણ જો સમયગાળો લિમિટ ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો લખી શકાશે P બરાબર dW/dt. P બરાબર dW/dt. જ્યાં કાર્ય બરાબર શું કહેવાય? બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય W, બળ F, સ્થાનાંતર x. મૂકી દે કિંમત આમાં. જ્યાં બળ કેવું હશે? અચળ પદ લઈ લ્યો બાદ. બાકી બચ્યા dx/dt. જ્યાં વેગ બરાબર શું કહેવાશે? dx/dt. સૂત્ર સાબિત થઈ ગયું. તો પહેલું સૂત્ર કાર્ય છેદમાં સમય. બીજું સૂત્ર કયું આવશે? બળ ઇન્ટુ વેગ. બળ ઇન્ટુ વેગ. થઈ ગયું સાબિત? કે ના? હવે જો મારે એકમની વાતચીત કરવી હોય તો પહેલો એકમ કયો આવશે? કાર્યનો એકમ જૂલ. કાર્યનો એકમ જૂલ. સમયનો એકમ સેકન્ડ. તો જૂલ પ્રતિ સેકન્ડ. બીજો એકમ પાવરનો એકમ છે વોટ. બીજો એકમ કયો છે? વોટ. જે જેમ્સ વોટના નામ ઉપરથી સાબિત કરવામાં આવ્યો છે. ત્યાર પછી ત્રીજો એકમ આવે છે હોર્સ પાવર. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. એક બીજો વ્યવહારુ એકમ આવે છે ઊર્જાનો વ્યવહારુ એકમ કિલો વોટ અવર. શું વચાય એને? કિલો વોટ અવર. એનો મતલબ 100 વોટનો લેમ્પ. 100 વોટનો લેમ્પ 10 કલાક સુધી ચાલુ રહે ત્યારે વપરાતી ઉર્જા કેટલી છે? 1 યુનિટ છે. આપણે ઘરે જે લાઇટ બિલ આવે છે, લાઇટ બિલના એકમ યુનિટમાં આવે. પહેલા 5 યુનિટ બાળ્યા તો લાઇટ બિલ એટલું આપવામાં આવે. પ્રશ્ન એ યુનિટ એટલે શું? તો 100 વોટનો લેમ્પ 10 કલાક સુધી ચાલુ રહે તો વપરાતી ઉર્જા કેટલી કહેવાશે? 1 યુનિટ. તો લખી શકાશે
પાવર કેટલો થઈ ગયો 100 વોટ, સમય કેટલો થઈ ગયો 10 કલાક, કલાક એટલે 3600 સેકન્ડ. કેમ લખી શકાય? તો 36,000 સેકન્ડ. કોઈ ફેરવો તો 1 2 3 4 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત સેકન્ડ. કેટલી કિંમત આવી? પાવર બરાબર ઊર્જા ભાગ્યા સમય. ઊર્જા બરાબર પાવર ગુણ્યા સમય. તો ઊર્જા પાવર કેટલો છે 10 નો વર્ગ, સમય કેટલો છે 3.6 10 ની 4 ઘાત. જવાબ કેટલો આવશે 4 ને 2 6 જૂલ. ઊર્જા શેમાં આવશે 1 યુનિટ. તો 1 યુનિટ માટે ખર્ચાતી ઊર્જા કેટલી કહેવાશે 3.6 10 ની 6 ઘાત જૂલ. ક્લિયર? તો આ વાતચીત થઈ ગઈ માત્ર ને માત્ર પાવરની વાતચીત થઈ ગઈ છે. સાવ સિમ્પલ થિયરી હતી, લલ્લુપજ્જુ થિયરી હતી. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ ભેગા ભેગા. હવે નેક્સ્ટ ઉદાહરણ નંબર 10. જો મિત્રો પેલા રકમ વાંચું છું હું, સોરી ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 10 કરવાનું નથી, માત્ર ને માત્ર ઉદાહરણ નંબર 11. એક ઉદાહરણ નંબર 10 કેન્સલ થશે અને ઉદાહરણ નંબર 12 કેન્સલ થશે. ક્લિયર? ઓકે, ઉદાહરણ નંબર 11 રકમ વાંચું છું. મહત્તમ 1800 કિલોગ્રામ લિફ્ટ પ્લસ મુસાફરો સહન કરી શકે તેવી એક લિફ્ટ 2 મીટર સેકન્ડ ઇન્વર્સ ની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. તો વિરુદ્ધ દિશામાં લાગતા ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં શોધો. રકમમાં શું કહે છે? મહત્તમ 1800 કિલોગ્રામ સહન કરી શકે તેવી એક લિફ્ટ. ચલો, મહત્તમ સહન કરી શકે તેટલું દર કેટલું છે? m બરાબર કેટલા આપ્યા છે રકમની અંદર? 1800 કિલોગ્રામ. ત્યાર પછી એક લિફ્ટ 2 મીટર સેકન્ડ ઇન્વર્સની અચળ ઝડપથી ઉપર જાય છે. લિફ્ટ ક્યાં જાય છે? ઉપર ગતિ કરે છે ત્યારે પ્રવેગ કેટલો આપ્યો છે? a બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સો તમે લિફ્ટ નો શું આપ્યું છે રકમમાં? વેગ, પ્રવેગ આપ્યો છે. શું આપ્યું છે? ના, વેગ આપ્યો છો. અચળ ઝડપ આપી છે. ત્યારે અચળ ઝડપ આપી છે 2 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી તો વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ કેટલું છે? બુકમાં આપ્યા છે 4000 ન્યૂટન. ત્યાર પછી તો લઘુત્તમ પાવર શોધો. શેમાં કીધું છે? વોટ અને હોર્સ પાવરમાં. ઓકે, ચલો, આ લિફ્ટ છે. શું છે આ લિફ્ટ? ક્યાં ગતિ કરે છે? ગતિ ઉપર તરફ. આ કોનું દ્રવ્યમાન છે? m બરાબર 1800 કિલોગ્રામ કોનું દ્રવ્યમાન છે? લિફ્ટ પ્લસ મુસાફરોનું. તો નીચે શું લાગતું હશે? વજન બળ. કોનું? લિફ્ટ પ્લસ મુસાફરોનું. તો લખી શકાય w બરાબર mg. w બરાબર mg. ગતિની વિરુદ્ધ દિશામાં શું લાગતું હશે?
ઘર્ષણ બળ Fs તો લખી શકાય અસરકારક કુલ બળ કેટલું કહેવાશે Fs W Fs કેટલા છે એમને W બરાબર mg Fs કેટલા છે 4000 m કેટલા છે 1800 g એટલે 10 18000 કેવા છે તો કેટલા થઈ ગયા 18 ને 4 22000 ન્યૂટન હવે તો લઘુત્તમ પાવર કયો સહન કરી શકે તેટલો તો લખી શકાય વ્યાખ્યા બળ ગુણ્યા વેગ F into V 22000 વેગ કેટલો છે 2 22 2 44000 વોટ જ્યાં 1 હોર્સ પાવર બરાબર કેટલા લખી શકાય 746 વોટ એનો મતલબ 1 વોટ બરાબર 1 ભાગ્યા 746 હોર્સ પાવર એનો મતલબ કેવા છે આને જો 746 વડે ભાગી નાખવું જવાબ શેમાં આવશે હોર્સ પાવર માં આવશે કેસી સે જોઈ લ્યો જી 44000 ભાગ્યા 746 કેટલા મળશે 58.98 લગભગ કેટલા કહેવાશે 59 હોર્સ પાવર આન્સર તો મિત્રો આ તમારો સિમ્પલ દાખલો હતો પાવર ને અનુરૂપ પણ હવે ધ્યાન આપજો ખાસ જે થિયરી આવે છે મોસ્ટ આઈપી થિયરી આવે છે જો નેક્સ્ટ થિયરી આવે છે તમારી તે સંઘાત ને કહેવાશે અથડામણ શું કહેવાશે અથડામણ પહેલા બેઝિક જોઈ લ્યો બે પ્રકારના સંઘાત છે એક સ્થિતિસ્થાપક સંઘાત બીજો આવશે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત ત્રીજો આવશે અસ્થિતિસ્થાપક સંઘાત ક્લિયર પછી સન્મુખ સંઘાત શું આવશે પછી આવશે પ્રકિરણ મિત્રો તમને બુકમાં ભલે પ્રશ્ન જેમ આપ્યો હોય પણ હું મારો પ્રશ્ન સિસ્ટેમેટિક લઉં છું કદાચ થોડોક બુકથી જુદો પડશે સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય કહેવાય જ્યારે સ્થિતિસ્થાપક સંઘાત શું કહેવાશે કે જ્યારે બે પદાર્થોની અથડામણ દરમિયાન વિરૂપણ પામેલ આકાર ફરી મૂળ આકાર ધારણ કરી લે જ્યારે બે પદાર્થોની અથડામણ દરમિયાન વિરૂપણ પામેલ આકાર ફરી મૂળ આકાર ધારણ કરી લે ત્યારે અને પ્રારંભિક કુલ ઊર્જા બરાબર શું રહે અંતિમ કુલ ઊર્જા જળવાઈ રહે પ્રારંભિક
गति ऊर्जा बराबर શું રહે? प्रारंभिक गति ऊर्जा बराबर अंतिम गति ऊर्जा જળવાઈ રહે તેને શું કહેવાશે? સ્થિતિસ્થાપક સંઘાત. હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું છું. એક પદાર્થ છે, બીજો પદાર્થ છે. પહેલો પદાર્થ બીજા પદાર્થ સાથે સંઘાત અનુભવે ત્યારે બંને પદાર્થ શું કરશે? અલગ અલગ વેગથી ગતિ કરશે. તો આની ગતિ ઊર્જા કેટલી હોય? 1/2 m1v1 આની ગતિ ઊર્જા 1/2 m2v2 બરાબર આ લખી શકાય. આ ઇનિશિયલ છે. તો જો બંનેની ગતિ ઊર્જા કેવી રહે? સરખી જળવાઈ રહે. પ્રારંભિક કુલ ગતિ ઊર્જા બરાબર અંતિમ કુલ ગતિ ઊર્જા. પ્રારંભિક કુલ ગતિ ઊર્જા બરાબર અંતિમ કુલ ગતિ ઊર્જા જો જળવાઈ રહે તો સંઘાત કેવો કહેવાશે? સ્થિતિસ્થાપક. આપણને ખબર છે મિત્રો, જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ સાથે અથડામણ અનુભવે ત્યારે એનો કંઈક આકાર બદલાય. એક પદાર્થ જ્યારે બીજા પદાર્થ સાથે અથડામણ કરશે ત્યારે કંઈક આકાર બદલાશે. પણ આકાર જ્યારે બદલાય છે અથડામણ પછી પાછો એનો મૂળ આકાર ધારણ કરી લે અને પછી એની ગતિ પેલા જેટલી જ રહે તે અથડામણ કેવી કહેવાશે? સ્થિતિસ્થાપક સંઘાત. એક્ઝામ્પલ તરીકે સ્પ્રિંગ દબાવો. સ્પ્રિંગ દબાવશો તો સંકોચન થશે. પેલા સ્પ્રિંગ લાંબી હતી, દબાવો સ્પ્રિંગ સાંકડી થઈ, મૂકી દો તો પાછી પોડી થઈ જશે. હા કે ના? એનો આકાર મૂળ આવી ગયો. લાસ્ટિક ખેંચો, પેલા મૂળ આકાર ધારી લ્યો, ખેંચો, લાસ્ટિક લાંબુ થયું, મૂકી દો, પાછું લાસ્ટિક એનો મૂળ આકારમાં આવી ગયો. જેટલી ઝડપે તમે ખેંચવું હશે એટલી ઝડપે પાછું તે મૂળ આકાર ધારણ કરી લેશે. એથી ઊંધું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? કે જ્યારે બે પદાર્થોની અથડામણ દરમિયાન વિરૂપણ પામેલ આકાર ફરી પાછો ધારણ થતો નથી અને અથડામણ પછી પણ બંને પદાર્થની ગતિ પણ સમાન જળવાતી નથી. તો એવા તબક્કામાં અથડામણ કેવો કહેવાશે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે. આપણને ખબર છે વ્યવહારુ દ્રષ્ટિની અંદર વ્યવહારિક રીતે કોઈ પદાર્થ સંપૂર્ણ 100% પોતાનો મૂળ આકાર ધારણ કરી શકે નહીં. લાસ્ટિક તમે ખેંચો મૂકો, ખેંચો મૂકો, ખેંચો મૂકો તો એક સમયે લાસ્ટિક તમારું લાંબુ થઈ જશે. હા કે ના? તો વાસ્તવિક 100% કોઈ પદાર્થ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત શક્ય છે નહીં. તે તબક્કામાં અથડામણ કેવી હશે? અસ્થિતિસ્થાપક સંઘાત હશે. સન્મુખ સંઘાત કોને કહેવાય? તો જોજો પેલા ખાસ સન્મુખ સંઘાત જ્યારે પદાર્થ પહેલો ગતિ કરી ત્યારે પદાર્થ બીજા સાથે શું કરે છે? અથડામણ કરે. પહેલો પદાર્થ જ્યારે બીજા પદાર્થના સાથે અથડામણ કરશે ત્યારે બંને પદાર્થ પાછા સુરેખ માર્ગ પર જ આગળ વધે છે. પહેલો પદાર્થ જ્યારે બીજા પદાર્થ સાથે સંઘાત અનુભવે છે ત્યારે અથડામણ પછી બંને પદાર્થો એક જ દિશામાં આગળ વધે છે, સુરેખ માર્ગ ઉપર આગળ વધે છે. તે સમયે પહેલા પદાર્થનું અથડામણ બીજા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતું હોય. જ્યારે પદાર્થ એકની અથડામણ ની દિશા પદાર્થ બેના દ્રવ્યમાન કેન્દ્રની અક્ષ પરથી પસાર થાય ત્યારે અથડામણ પછી બંને પદાર્થો સુરેખ માર્ગ ઉપર એક જ દિશામાં આગળ વધે તેને શું કહેવાય છે? સન્મુખ સંઘાત કહેવામાં આવે છે. પછી આવે છે પ્રકીર્ણન. પ્રકીર્ણન કોને કહેવાય? તમે ધોરણ 7માં અથવા 8માં ની અંદર જોઈ ગયા વૃથ્થરપદનો પ્રયોગ. એક સોનાનું વરખ હતું. શું હતું? સોનાનું વરખ હતું. એમાંથી એક આલ્ફા કણને આપાત કરવા દેવામાં આવે. આલ્ફા કણ ગતિ કરતા 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 સોનાના વરખ પાસે પહોંચે અને સોનાનું ન્યુક્લિયસ. તો આલ્ફા કણ જ્યારે ન્યુક્લિયસની તદ્દન નજીક પહોંચે ત્યારે તેની એક દિશા બદલાવે છે. હા કે ના? જ્યારે આલ્ફા કોઈ પ્રક્ષિપ્ત કણ કોઈને તમે સંઘાત કરો છો તે કણ ન્યુક્લિયસની તદ્દન નજીક પહોંચી ત્યાંથી દિશા બદલાવી નાખે તેને શું કહેવાય? અપ્રકીર્ણન થયું છે તેમ કહી શકાય. આ 5 બેઝિક વ્યાખ્યા હતી. હજી મેં થિયરી શરૂઆત કરી નથી. હવે હું થિયરીની શરૂઆત કરું છું. ધ્યાન આપજો ખાસ.
જો પેલા ખાસ સંઘાત કેસ પહેલો, જો બંને પદાર્થોના અથડામણ પછીનો વેગ કેવો હોય? સમાન હોય. જો બંને પદાર્થોનો અથડામણ પછીનો વેગ કેવો હોય? સમાન હોય. તે સમયે શું થશે? જોજો પહેલા એ પહેલા એક બીજી વસ્તુ જોઈ લઈએ. આ બે પદાર્થ છે. આ પદાર્થ ધારો કે કેવો છે? સ્થિર છે. પદાર્થ પહેલો ગતિ કરે છે. પદાર્થ પહેલો ગતિ કરશે. જ્યારે પદાર્થ એક ગતિ કરી પદાર્થ બે સાથે અથડામણ કરે ત્યારે પદાર્થ એક એ ગતિ કરી પદાર્થ બે સાથે જ્યારે અથડામણ કરશે ત્યારે પદાર્થ બે ને લીધે પદાર્થ એક પર લાગતો આઘાત એ કયો કહેવાશે? ડેલ્ટા P1. કોને લીધે છે? બે ને લીધે. કોના ઉપર? એક ઉપર. બે ને લીધે એક ઉપર લાગતો આઘાત કહેવાય F12, કહેવાશે ડેલ્ટા T. એવી રીતે પદાર્થ એક ને લીધે પદાર્થ બે પર લાગતો આઘાત એ કયો કહેવાશે? બે ઉપર લાગશે તો બીજાનો. કોને લીધે છે? પેલાને લીધે બીજા પર લાગતું બળ ઇન્ટુ સમયગાળો. મિત્રો યાદ રાખજો, આઘાતનું સૂત્ર આપણને ખબર હતું, બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. આપણને આ પણ જોઈ ગયા હતા ન્યૂટન ગતિના ત્રીજા નિયમ પરથી. આઘાત પ્રત્યાઘાત કેવા હોય? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. તો આઘાત પ્રત્યાઘાત કેવા થશે? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. એનો મતલબ કેવા છે? એક પ્લસ હોય તો બીજું કેવું હશે? માઈનસ હશે. આ બાજુ આવશે તો પ્લસ. એનો મતલબ તંત્રનું કુલ વેગમાન કેવું રહીએ? અચળ રહીએ. એને કહેવાશે વેગમાન સંરક્ષણ નિયમ. અને જો તંત્રની કુલ ઊર્જા અચળ રહે તેને કહેવાશે ઊર્જા સંરક્ષણ નિયમ. તો આપણે બે કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. પહેલા એક વેગમાન સંરક્ષણ નિયમ અને બીજો ઊર્જા સંરક્ષણ નિયમનો કન્સેપ્ટનો ઉપયોગ કરી આપણે થિયરી સાબિત કરવાની છે. પહેલો કેસ લઉં છું. ધારો કે પ્રથમ પદાર્થ ગતિ કરી બીજા સ્થિર પદાર્થ સાથે શું કરે છે? અથડામણ કરે ત્યારે, કોઈ પ્રથમ પદાર્થ ગતિ કરી બીજા સ્થિર પદાર્થ સાથે અથડામણ કરે ત્યારે અથડામણ બાદ જો બંને પદાર્થોનો વેગ કેવો હોય? સમાન હોય તો. પહેલો પદાર્થ બીજો પદાર્થ અથડામણ થઈ ગઈ. ચલો આ પદાર્થ કેવો છે? પ્રારંભિક વેગ કેટલો કહેવાય? v1i. આનો વેગ કેટલો કહેવાશે? v2i બરાબર 0. પછી આ લખી શકાશે v1f બરાબર vf અને v2f બરાબર vf. ધારો કે પ્રથમ પદાર્થ ગતિ કરી તો વેગ હોય બીજા સ્થિર પદાર્થ સાથે. સ્થિર પદાર્થ ઊર્જા કેટલી થઈ ગઈ? વેગ કેટલો થઈ ગયો? 0. અથડામણ કરશે ત્યારે અથડામણ બાદ બંનેનો કેવો છે? વેગ સરખો.
એ સમયની ઊર્જા કેટલી કહેવાશે k1 k2 0 અહીંયા k1 ફાઇનલ અહીંયા k2 ફાઇનલ તો લખી શકાય વેગમાન સંરક્ષણ નિયમ પરથી પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન તો લખી શકાય p1 p2 બરાબર p1 ફાઇનલ વત્તા p2 ફાઇનલ આ ઇનિશિયલ તો લખી શકાય m1 અને બંનેના દળ કેવા છે સરખા હશે m1 v1i આ 0 થઈ ગયા m1 v1f m2 v2f બેના વેગ કેવા છે સરખા છે તો લખી શકાય m1 v1i બરાબર m1 m2 આખામાંથી કોમન vf ક્લિયર તો હવે આ વાતચીત થઈ ગઈ તમારી માત્ર ને માત્ર અવસ્થાની તમારે અંતિમ વેગ શોધવો હોય તો શું કહેવાય અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં તો પ્રારંભિક કુલ ઊર્જા કેટલી કહેવાશે ઇનિશિયલ બરાબર 1/2 m1 m2 સોરી પ્રારંભિક કુલ ઊર્જા કેટલી કહેવાશે 1/2 m1 v1 સ્ક્વેર અને અંતિમ કુલ ઊર્જા કેટલી કહેવાશે k2 બરાબર 1/2 m2 m ટોટલ v ફાઇનલ સ્ક્વેર તો લખી શકાય m ટોટલ કેટલા લખી શકાશે m1 m2 vf કેટલા છે m1 v1i છેદમાં m1 m2 આખાનો સ્ક્વેર એક વખત m1 m2 કેન્સલ બાકી બચ્યા 1/2 m1 v1i સ્ક્વેર છેદમાં m1 m2 તો એક આ મેં ખાલી પહેલો તબક્કો સાબિત કર્યો તમારો કે જ્યારે બંને પદાર્થના અથડામણ પછીના વેગ સરખા હોય ત્યારે એટલે કુલ ઊર્જા કેટલી જળવાશે ગતિ ઊર્જા ક્લિયર હવે જોઈ લો બુકમાં ઓકે 28 મિનિટ થઈ છે જી તો ખાસ ધ્યાન રાખજો કે પહેલા આપણે જે વસ્તુ શોધી અહીંયા આપણે પ્રારંભિક ગતિ ઊર્જા શોધી છે k1 બરાબર 1/2 m1 v1 સ્ક્વેર આ કે ના આપણે અંતિમ ગતિ ઊર્જા શોધી લીધી આ કે ના એક પણ કેટલી મળી 1/2 m1 v1 સ્ક્વેર માઈનસ 2m1 m2 પછી શું કરી નાખી બે ની જોઈ માનો કાઢ નાખો પહેલા ને જો મારે ઊર્જા તફાવત જોતો હોય તો કહેવાય ડેલ્ટા k બરાબર k1 k2 તો k1 બરાબર લખી શકાશે k1 બરાબર કેટલા છે 1/2 m1 v1 સ્ક્વેર માઈનસ k2 કેટલા છે 1/2 m1 v1 સ્ક્વેર છેદમાં m1 m2 ક્લિયર આ તમારો પહેલો તબક્કો પૂરો થઈ ગયો હવે ખાસ ધ્યાન રાખજો બીજો તબક્કો મોસ્ટ એમ્પી છે બીજો તબક્કો કેસ 2 બે પદાર્થો આપ્યા છે બંને પદાર્થોના અથડામણ પછીના વેગ સરખા નથી આનો વેગ કેટલો છે v1 ઇનિશિયલ આનો વેગ પદાર્થ કેવો છે ઇનિશિયલ 0 ધારો કે બીજો પદાર્થ કેવો છે સ્થિર જો બીજો પદાર્થ સ્થિર હોય તો એનો વેગ કેટલો કહેવાશે 0
આનો v1f ફાઇનલ અવસ્થા કહું છું, આની અંતિમ અવસ્થા v2f. ક્લિયર? હવે ધ્યાન આપજો ખાસ. હવે વેગમાન સંરક્ષણ નિયમ પરથી શું કહેવાશે? પ્રારંભિક કુલ વેગમાન ડેલ્ટા p ઇનિશિયલ બરાબર ડેલ્ટા p ફાઇનલ. લખી શકાય p1 ઇનિશિયલ વત્તા p2 ઇનિશિયલ બરાબર p1 ફાઇનલ વત્તા p2 ફાઇનલ. જો p1 ઇનિશિયલ કેમ લખી શકાશે? m1 v1 ઇનિશિયલ પ્લસ m2 v2 ઇનિશિયલ. v2 કેટલા છે? 0 લખતો નથી, તો p2 ઇનિશિયલ કેટલા કહેવાશે? 0. ચલો હવે નેક્સ્ટ p1f લખી શકાશે m1 v1f વત્તા m2 v2f. ક્લિયર? તો હવે આમાંથી જો સૂત્ર કરતા બનાવીશ તો m2 v2f બરાબર શું લખી શકાશે? m1 v1i આ પ્લસ આ બાજુ આવ્યા તો માઈનસ. સમીકરણ નંબર પહેલું, સમીકરણ નંબર બીજું. તો આપણને શું મળી ગયા? m2 v2f મળી ગયા અહીંયા. હવે ત્યાર પછી જો મારે ઊર્જા સંરક્ષણ નિયમની વાતચીત કરવી હોય તો કુલ લખી શકાય k1 ઇનિશિયલ વત્તા k2 ઇનિશિયલ બરાબર k1 ફાઇનલ વત્તા k2 ફાઇનલ. લખી શકાય 1/2 m1 v1 ઇનિશિયલ સ્ક્વેર વત્તા 1/2 m2 v2 સ્ક્વેર ઇનિશિયલ બરાબર આ તો કેટલા કહેવાશે? 0 કહેવાશે. k2 ઇનિશિયલ કેટલા કહેવાશે? 0. શું કામ? દાંત કેવો છે? સ્થિર છે, લખતો નથી. અહીંયા k1 ફાઇનલ m1 v1 ફાઇનલ વત્તા 1/2 m2 v2 ફાઇનલ સ્ક્વેર. હવે આમાંના પાસે જોઈએ. હવે આમાંની કિંમત કઈ મળી છે? m2 v2f ની મારી પાસે કિંમત તૈયાર છે. ચલો હવે આ પદ પ્લસ છે, આ બાજુ પેલા 1/2 કેન્સલ. આ પદ પ્લસ છે, આ બાજુ આવ્યા તો માઈનસ. ક્લિયર? આખામાંથી કોમન m1 બાકી બચ્યા v1 i સ્ક્વેર માઈનસ v1 f સ્ક્વેર. આને લખી શકાય m2 v2f into v2f. કરો અવયવના તો m1 v1 ચલો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ના અવયવ મિત્રો a માઈનસ b a પ્લસ b. તો લખી શકાય v1 i માઈનસ v1 f. જો આમાંથી મારે કાઢવા હોય તો સામાન્ય શું નીકળી જશે? તો આખામાંથી સામાન્ય m1 બાકી બચ્યા v1 i માઈનસ v1 f. આ સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ? બીજું. અહીંયા અવયવ ગણો v1 i માઈનસ v1 f ઇન્ટુ v1 i પ્લસ v1 f બરાબર. ચલો m2 v2f ની કિંમત મૂકી દો તો કેટલા મળશે? m1 v1 i માઈનસ v1 f ઇન્ટુ v2f. મેં શું કર્યું? સમીકરણ 2 ની કિંમત મૂકતા. ચલો આ બે પદ કેવા થઈ ગયા? સરખા. બાકી બચ્યા v1 i પ્લસ v1 f બરાબર v2 f. સમીકરણ નંબર 3. અને આમાંથી લખવું હોય તો મારે v1 f શોધવા હોય તો v2 f આ બાજુ આવશે તો લખી શકાય v2f માઈનસ v1i. સમીકરણ નંબર 4. ક્લિયર? તો તમે સમીકરણ નંબર 3 લખી દેખો છો અહીંયા પહેલા. ખાસ ધ્યાન આપજો પહેલા અહીંયા.
હવે મારે શું જોઈએ છે? મારે V2F શોધવા છે. તો 3 ની કિંમત ક્યાં મૂકી દઈએ આપણે? 3 ને 1 માં મૂકી દઈએ. તો સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા, તો 3 ને 1 માં મૂકી દયો તો m1 v1i બરાબર m1 v1f વત્તા m2 v2f કેટલા મળ્યા આપણને? v2f v1i વત્તા v1f. તો m1 v1i બરાબર m1 v1f વત્તા m2 v1i પ્લસ m2 v1f. આ પદ પ્લસ છે, આ બાજુ આવ્યો તો માઈનસ m2 v1i બરાબર આખામાંથી સામાન્ય v1i આખામાંથી સામાન્ય v1f. આખો પ્લસ અંશમાં છે, આ બાજુ આવ્યો તો છેદમાં ક્લિયર? આન્સર પહેલો. આમાંના જો વાતચીત કરવામાં આવે તો સમીકરણ 4 ને ક્યાં મૂકી દઈએ? સમીકરણ 4 ને સમીકરણ 1 માં મૂકતા. જો 4 ને 1 માં મૂકી દઈશ તો આની જેમ જ m1 v1i બરાબર m1, ચલો v1f કેટલા મળ્યા? v2f v1i પ્લસ m2 v2f m1 v1i બરાબર m1 v2f m1 v1i પ્લસ m2 v2f. માઈનસ પદ આ બાજુ આવશે તો પ્લસ, અહીંયા આ બે પદ એમને રહેશે. આખામાંથી બે કેવા છે સરખા? બેનો સરવાળો. આખામાંથી સામાન્ય v2f, બાકી બેચા m1 m2 કૌંસમાં લખી શકાશે v2f. આખું પદ અંશમાં છે, આ બાજુ આવ્યો તો છેદમાં સમીકરણ નંબર આન્સર બીજો. સમીકરણ નંબર આપી દઈએ અને પાંચમું, સમીકરણ નંબર આપી દઈએ અને છઠ્ઠું. ધ્યાન આપજો ખાસ, એના અલગ અલગ કેસીસ. જો બંને દળો કેવા હોય? સમાન હોય તો શું કહેવાય? m1 બરાબર m2 બરાબર m લખી શકાય. સમીકરણ 5 અને 6 પરથી જો બે દળ કેવા થઈ ગયા સરખા તો લખી શકાશે. 1 મિનિટ, લાઈટ વહી ગઈ છે. એકચ્યુઅલી લાઈટ વહી ગઈ છે, જોજો છતાં પણ જો બંને દળો સરખા હોય તો m1 જોઈ લો ક્લિયરિટીમાં, વાંધો નહીં આવે, જોઈ લો ભેગા આપે. જો બંને દળો સમાન હોય તો શું લખી શકાશે? v1f બરાબર m - n કેટલા કહેવાશે? 0. ઉપરાંત v2f m1 બરાબર m, m1 બરાબર m, m2 બરાબર m, m વત્તા m એટલે કહેવાય 2m, 2m કેન્સલ તો લખી શકાય v2f બરાબર v1i. ક્લિયર? ત્યાર પછી ઇથી વિશેષ આગળ વાતચીત કરીએ. આમાં જો બંને દળોના સમાન હોય તો આપણને સમીકરણ પરથી મળી ગયા v1f બરાબર v2f. સમીકરણ નંબર આપી દયો અને સાતમું અને સમીકરણ નંબર આપી દયો અને આઠમું. મિત્રો અહીંયા સુધી રાખીએ. લાઈટ વહી ગઈ છે, પાછું ક્રમશઃ આપણે આમાં લેશું. ઓકે મિત્રો, પાછી લાઈટ આવી ગઈ છે તો કન્ટિન્યુ થિયરી કરી દઈએ આગળ પાછળ. હવે એમાં પાસે જો
આ તો આપણે કેવું વાતચીત કરી હતી કે બંને પદાર્થોની અથડામણ દરમિયાન બંને પદાર્થો એક જ દિશામાં સુરેખ માર્ગ ઉપર આગળ વધતા હોય, પરંતુ ધારો કે બંને પદાર્થો અલગ અલગ દિશામાં ગતિ કરશે તો શું થશે? એના જો પેલા ખાસ આ પહેલો પદાર્થ છે, આ બીજો પદાર્થ છે. અથડામણ દરમિયાન બંનેની ગતિ કેવી થાય છે? અલગ અલગ ખૂણે થાય છે. આ ખૂણો કેટલાનો છે? θ1. આ ખૂણો કેટલાનો છે? θ2. આ પ્રારંભિક અવસ્થા કેવા છે? આ પદાર્થ કેવો છે? સ્થિર. તેનું બધું પ્રારંભિક વેગમાન, ગતિ ઊર્જા અને વેગ બધું કેવું કહેવાશે? 0 કહેવાશે. હવે ધ્યાન આપજો. ચલો બે પદાર્થો ગતિ કરીને સમતલમાં ગતિ કરશે, એનો મતલબ તે સુરેખ માર્ગે ગતિ કરતા નથી, પણ અલગ અલગ ખૂણે વિભાજન પામે છે. પહેલો ખૂણો વિભાજન પામી θ1 કોણ છે, બીજો પદાર્થ θ2 જેટલા કોણે પ્રકિરણ પામશે. તો એ સમયે તો લખી શકાય આની અવસ્થા 2 લઈ લ્યો. આ પદાર્થ બીજો પહેલો છે એ સુરેખ માર્ગે ગતિ કરશે. પદાર્થ 1 સુરેખ માર્ગ પર ગતિ કરતો હોવાથી તેનો એક્સિયામ હશે, વાયામ કેવો હશે? 0. આગે ના તો જુઓ પહેલા અહીંયા વેગમાન સંરક્ષણ નિયમ પરથી લખી શકાય P1 ઇનિશિયલ વત્તા P2 ઇનિશિયલ બરાબર P1 ફાઇનલ વત્તા P2 ફાઇનલ. ઘટક વિચારો તો આના. જે બાજુ ખૂણો હોય ત્યાં બેઠું હોય cos θ1, સામેની x માં કોણ બેઠું હશે? ચલો આને વિચારો, ભાગલા પાડ નાખો તો સાંકળ ખેંચો, પેલો cos ઘટક આવશે. વેગ કયો હશે એનો? v1 ફાઇનલ, આનો v2 ફાઇનલ. તો મૂલ્ય લખી શકાય v1 ફાઇનલ. આ બાજુ ખેંચો તો v1 sin θ1. આની સાંકળ ખેંચો તો જે બાજુ ખૂણો હોય ત્યાં cos બેઠું હશે, મૂલ્ય v2f. નીચે ખેંચો, ત્યાં પણ બેઠું હશે v2f sin θ2. તો લખી શકાશે અહીંયા p1f માં m1 v1i, p2 તો કેવા થઈ ગયા છે? 0. p1f માં શું લખી શકાશે? m1 પેલો આ લઈએ, પેલા કોના માટે લઈએ છીએ? સમક્ષિતિજ દિશા માટે લઈએ છીએ. તો સમક્ષિતિજ કોણ આવશે? પહેલા માટે v1f cos θ1 અને m2 એનો સમક્ષિતિજ ઘટક કયો છે? v2f cos θ2. પછી શિરોલંબ દિશા માટે તો સમક્ષિતિજ શિરોલંબ દિશા માટે શું મળશે? આનો કોઈ શિરોલંબ ઘટક છે? એ તો લખી શકાય 0 0. અહીંયા લખી શકાશે m1 v1f sin θ1. આ નીચે છે તો માઈનસ. ક્લિયર? જો ઊર્જાની વાતચીત કરવામાં આવે તો ઊર્જા માટે લખી શકાશે કે ઇનિશિયલ બરાબર k ફાઇનલ. આ લખી શકાય 1/2 m1 v1 i² બરાબર 1/2 m1 vf i² વત્તા v1 f² વત્તા 1/2 m2 v2 f². ક્લિયર? જો સન્મુખ સંઘાત હોય તો સન્મુખ સંઘાત માટે માત્ર ને માત્ર સુરેખ દિશામાં જશે, પણ સમતલ જ્યારે વાસ્તવિક જો કોઈ વાતચીત કરવામાં આવે તો વાસ્તવિક અથડામણ દરમિયાન ગતિ ક્યારે એક જ દિશામાં હોઈ શકે નહીં, તે સમતલમાં વિભાજન પામે. તમે જ્યારે કેરમ રમતા હોય, તો કેરમ રમતી વખતે તમે જ્યારે સ્ટ્રાઇકરથી કુકરીને મારો છો ત્યારે એ સ્ટ્રાઇકર હર હંમેશ એક્ઝેક્ટ 100% સીધી જતી હોતી નથી. ક્યારેક શું થશે?
આસપાસમાં વિભાજન પામતું હશે. લખોટી છે એટલે એક લખોટીને બીજી લખોટી ઉપર મારી દો તો એક લખોટી ઉપર બીજી લખોટી મારતા બંને લખોટી એક દિશામાં આગળ વધશે નહીં. બંને લખોટી એકબીજા વચ્ચે કંઈક ખૂણો બનાવતી હશે. ક્લિયર? જો ચેપ્ટરનો છેલ્લો દાખલો લઈ લઈએ ભેગા ભેગ, આપણું ચેપ્ટર પૂરું થઈ જાય અહીંયા. ઉદાહરણ નંબર 13 રકમ વાંચું છું. ડાયાગ્રામમાં સમાન દળ m1 બરાબર m2 ના બે બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલ મારક કહેવાય જ્યારે બીજો બોલ લક્ષ્ય કહેવાય. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માંગે છે તો θ2 બરાબર 37 ખૂણે રહેલ છે. તો ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી. θ1 શોધો. શું કે રકમમાં આકૃતિ 6.10 માં સમાન દળ m1 બરાબર m2 ના બે બિલિયર્ડ બોલ, એનો મતલબ તમને બુકમાં ડાયાગ્રામ આપેલો છે. આકૃતિ આ પહેલો બોલ છે, આ બીજો બોલ છે. દળ m1 બરાબર m, m2 બરાબર m. અથડામણ થશે. આ પહેલો બોલ, આ બીજો બોલ. એટલે ખૂણો કેટલા અંશનો છે? θ1. આ ખૂણો θ2. રકમમાં આપણને θ2 બરાબર 37 ડિગ્રી આપેલા છે. તમારે θ1 શોધવાના છે. ઉપરાંત તમને રકમમાં આ પણ આપ્યું છે, આ કેવો છે પદાર્થ? બીજો સ્થિર છે, માટે વેગ કેટલો કહેવાશે? v2i બરાબર 0. વેગમાન p2i બરાબર 0 અને ગતિ ઉર્જા k2i બરાબર 0. આ પદાર્થ ગતિમાન અવસ્થામાં છે. જો પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય તો વેગ કેટલો કહેવાશે? v1i. વેગમાન v1 p1i અને ઉર્જા k1i બરાબર 1/2 m1 v1i². ક્લિયર? તો સૌપ્રથમ આનો વેગ કેટલો હશે? આ v1f. આ કેવો હશે? v2f. જેના ઘટકમાં વિભાજન પામી નાખો તો જે બાજુ ખૂણો હોય ત્યાં, જે બાજુ ખૂણો હોય ત્યાં કોણ બેઠું હશે? cos. તો v1f cos θ1. અહીંયા v1f sin θ1. આની સાકળ ખેંચશો તો v2f cos θ2. અહીં લખી શકાશે v2f sin θ2. અહીં આકૃતિમાં v1f અને v2f વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે? θ બરાબર θ1 પ્લસ θ2. કેટલા લખી શકાશે? θ1 પ્લસ 37 ડિગ્રી. જો હોય પેલા વેગમાન સંરક્ષણ નિયમ પરથી લખી શકાય p ઇનિશિયલ બરાબર p ફાઇનલ. વેગમાન રાશિ કેવી છે સદિશ? ધ્યાન આપજો પ્રકાશ. લખી શકાય p1 ઇનિશિયલ વત્તા p2 ઇનિશિયલ બરાબર p1 ફાઇનલ વત્તા p2 ફાઇનલ. તો લખી શકાશે m1 v1i. આ તો 0 થઈ ગયા. આ m1 v1f વત્તા m2 v2f. જ્યાં દળ m1 બરાબર m2 બરાબર શું છે? m હોવાથી બધું કેન્સલ થઈ જશે. m v1i બરાબર આખામાંથી સામાન્ય m, તો v1f વત્તા v2f. mm કેન્સલ,
સમીકરણ નંબર પહેલું, સમીકરણ 1 ને વર્ગ લેતા તો સમીકરણ 1 નો વર્ગ લેવામાં આવે તો લખી શકાય કોઈ પણ સદિશનો વર્ગ લખી શકાય કોઈ પણ સદિશનો વર્ગ એટલે તે સદિશના માનનો વર્ગ, અહીંયા પહેલાના માનનો વર્ગ વત્તા બીજાના માનનો વર્ગ વત્તા તો પહેલું પદ ઇન્ટુ બીજું પદ ઇન્ટુ cos θ આવશે. સદિશ છે તો સદિશમાં શું આવશે? સદિશમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 પહેલું ઇન્ટુ બીજું ઇન્ટુ cos θ. હવે રકમમાં આપણને આપ્યું છે જોવો જી, અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક. અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી v1f બરાબર શું લખી શકાશે? v2f બરાબર v1i બરાબર v તો લખી શકાશે અહીંયા v2 બરાબર v2 વત્તા v2 વત્તા 2v2 cos θ. અથવા જોઈ લો બે બુકમાં ખાસ તમે રકમમાં કીધેલું છે અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક અથડામણ છે. તો અથડામણ સ્થિતિસ્થાપક હોય એટલે આ બધી ભેગા દે અહીંયા પેલાને નામ આપી દઈએ સમીકરણ નંબર બીજું. હવે લખી નાખીએ ગતિ ઊર્જા સંરક્ષણ નિયમ પરથી. લખી શકાય k1 ઇનિશિયલ વત્તા k2 ઇનિશિયલ બરાબર k1 ફાઇનલ વત્તા k2 ફાઇનલ. તો લખી શકાશે ત્યાં 1/2 m vi² બરાબર 1/2 m v1f² વત્તા 1/2 m v2f². આખામાંથી સામાન્ય શું નીકળશે? वन हाफ m सामान्य बाकी बचा v1f² वत्ता v2f². वन हाफ m कैंसल बाकी बचा vi² बराबर v1f² वत्ता v2f². समीकरण नंबर ત્રીજું. સમીકરણ 3 ને ક્યાં મૂકી દઈએ? સમીકરણ 2 માં મૂકી દયો તો v1i² બરાબર v1f² વત્તા v2f² બરાબર લખી શકાશે vi². v1i² તો લખી શકાશે ત્યાં બાકી બચ્યા ત્યાં 2 v1f dot v2f into cos θ. v1² कैंसल बाकी बचा 0. θ કેટલા છે? 37 θ1 plus 37. આખો બધા અંશમાં છે આ બાજુ આવ્યો તો છેદમાં 0 ભાગ્યા કોઈ પણ પદ જવાબ 0. 0 કિંમત કોની હોય? 0 કિંમત cos 90 ની કિંમત કહેવાય. cos કેન્સલ 37 પ્લસ આ બાજુ આવ્યો તો માઈનસ જવાબ આવશે 53. ક્લિયર? તો દાખલો સાવ સિમ્પલ હતો. તમારે માત્ર ને માત્ર વેગમાન સંરક્ષણ નિયમ અને ઊર્જા સંરક્ષણ નિયમ વાપરવાના છે. ક્લિયર?